હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને રિપોર્ટેડ સ્પીચ અથવા તો નેરેશન પણ કહેવામાં આવે છે, જેનું ગુજરાતી થાય પ્રત્યક્ષ અને પરોક્ષ રચના. ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ રચના, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ રચના. પહેલી તો વસ્તુ હું તમને એ કહું કે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવું હોય તો તમને ટેન્સ આવડતા હોવા જોઈએ. વાક્ય કયા ટેન્સની અંદર છે એ તમને ટેન્સ આવડે તો જ આગળ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડી શકે. એટલે આપણે ટેન્સ આગળ શીખી ગયા છીએ. જે પણ વિદ્યાર્થીઓએ એ ટેન્સના વિડીયો ના જોયા હોય તો યુટ્યુબ ઉપર જઈને શાહ હાઈસ્કૂલ સર્ચ કરશો એટલે આપણી શાળાના શિક્ષકોના મૂકેલા વિડીયો તમને ત્યાં જોવા મળશે. એમાં મારા પણ ટેન્સના મૂકેલા વિડીયો તમે જોઈ શકશો. એટલે ટેન્સ એ પહેલા શીખવું જરૂરી છે. એ આવડશે તો જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ખબર પડશે. તો આપણે આગળ વાત કરીએ કે ડાયરેક્ટ સ્પીચ, જેનું શોર્ટ ફોર્મ મેં લખ્યું છે ડીએસ, કોને કહીશું કે બે વ્યક્તિ વચ્ચેની વાતચીતને સીધે સીધી દર્શાવેલી હોય એને ડાયરેક્ટ સ્પીચ કહે છે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે હું તમને વર્ગમાં ભણાવી રહી છું અને કંઈક સૂચના તમને આપું છું. એ સૂચના હું તમને સીધી કહું છું, એ ડાયરેક્ટ સ્પીચ થયું. ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આઈએસ કહીશું અથવા તો આરએસ પણ કહેવામાં આવે છે, એ બે વ્યક્તિ વચ્ચેની વાતચીતને કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. અને એ વાતચીત તમે જ્યારે મારી કહેલી વાતચીત તમે કોઈ ત્રીજી વ્યક્તિને તમને કે શિક્ષક તમે ગેરહાજર હો અને વર્ગમાં તમને વર્ગનો વિદ્યાર્થી કે ટીચર આજે આવું કહેતા હતા, તો એ વસ્તુ અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ થઈ. તો તમને એ કોન્સેપ્ટ ક્લિયર તમારો હોવો જોઈએ કે ડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ વચ્ચેની વાતચીતનો સીધો સંવાદ, એને ડાયરેક્ટ સ્પીચ કહીશું. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ વચ્ચેની વાતને કોઈ ત્રીજી વ્યક્તિ જ્યારે દર્શાવે છે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. તો અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે કે મોનિકા સેડ ટુ પ્રિયા, આઈ લાઈક યુ. આ વાક્ય રચના તમારે સમજવાની જરૂર છે. અહીંયા મોનિકા એ રિપોર્ટર છે, એને સ્પીકર પણ કહેવાય, ગુજરાતીમાં એને કહેવું હોય તો બોલનાર. આ વાક્ય બોલનાર મોનિકા છે. સેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે, જેનું શોર્ટ ફોર્મ આરવી કહેવાય છે. અને પ્રિયા એ લિસનર, સાંભળનાર છે. એટલે કે અહીંયા વાક્ય મોનિકા પ્રિયાને કહે છે. એટલે કે મોનિકા બોલે છે અને પ્રિયા સાંભળે છે. આઈ લાઈક યુ એ રિપોર્ટેડ સ્પીચ છે, જેને શોર્ટ ફોર્મમાં આરએસ અથવા તો ડાયરેક્ટ સ્પીચ પણ એને કહેવાય, ડીએસ કહેવામાં આવે છે. તો અહીંયા કેટલીક મહત્વની બાબતો મેં લખી છે કે બોલનાર વ્યક્તિ અથવા તો આરવી એટલે રિપોર્ટિંગ વર્બ ના કર્તાને રિપોર્ટર અથવા તો સ્પીકર કહેવાય છે, બોલનાર કહેવામાં આવે છે. સાંભળનાર વ્યક્તિને લિસનર કહેવાય છે. બોલનાર વ્યક્તિ સાથે આવેલ જે ક્રિયાપદ હોય છે, જેમ કે આપણે વાક્યમાં જોયું કે સેઝ છે, તો સે, સેઝ, સેડ, ટોલ્ડ, આસ્કડ, આ પ્રકારના જે બોલનાર વ્યક્તિ સાથે ક્રિયાપદ આવે છે એને રિપોર્ટિંગ વર્બ આરવી કહેવામાં આવે છે. અને અવતરણ ચિહ્નમાં આવેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચ આરએસ કે ડાયરેક્ટ સ્પીચ ડીએસ કહેવાય છે. અહીંયા એક વસ્તુ ક્લિયર કરીશ વિદ્યાર્થી મિત્રો કે આપણી પરીક્ષામાં આ રીતે અલગથી સેપરેટ વાક્ય આવતા નથી. આપણે ડાયલોગ સ્વરૂપે એક વ્યક્તિ બોલનાર હોય, પછી બે ટપકા આપેલા હોય છે જેને આપણે સેઝ કહીએ છીએ, અને વાક્ય આપેલું હોય છે, એ અવતરણ ચિહ્ન હોતું નથી, એટલે ડાયલોગ સ્વરૂપે હોય છે. પણ આ નિયમો આપણે શીખવા જરૂરી છે. તો આગળ જોઈએ કે આરએસ ના કાળમાં ફેરફાર ન થાય તે માટે 3 નિયમો છે. આરએસ એટલે અવતરણ ચિહ્નની અંદર આપેલું વાક્ય, અથવા તો ફકરા સ્વરૂપે હોય એટલે કે ડાયલોગ સ્વરૂપે હોય તો બે ડોટ્સ પછી સેઝ જેને આપણે કહીએ છીએ એના પછી આપેલું વાક્ય. એ વાક્યની અંદર કાળમાં કંઈ પણ ફેરફાર ન થાય એના માટેના મુખ્ય 3 નિયમો છે. પહેલો નિયમ છે
કે આરવી વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય તો આરવી એટલે રિપોર્ટિંગ વર્બ, બોલનાર વ્યક્તિ પછી જે તરત આવે છે તે એ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ. મેં તમને કહ્યું ને કે કાળ જરૂરી છે, તમને ખબર પડવી જોઈએ કે વર્તમાન કાળ કોને કહીશું અને ભવિષ્ય કાળ કોને કહીશું. તો વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો આરએસ ના કાળમાં ફેરફાર થતો નથી. એટલે કે આરવી વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ હોય તો આરએસ માં જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદની અંદર કઈ જ ફેરફાર કરવાનો થતો નથી. હવે આરવી માં કેવા પ્રકારના ક્રિયાપદ હોય તો સે, સેઝ આ વર્તમાન કાળ થયો, વિલ સે, શેલ સે આ ભવિષ્ય કાળ થયો. તો આ પ્રકારનો આરવી આપેલું હોય તો આરએસ ની અંદર એટલે કે રિપોર્ટેડ સ્પીચ જે છે એની અંદર જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદમાં કોઈ જ ફેરફાર થતો નથી. મેં કાળમાં ફેરફાર થતો નથી એવું લખ્યું છે, યાદ રાખજો, કારણ કે આગળ આપણે હજી બીજા ફેરફારો જોવાના છે. એટલે કે ક્રિયાપદની અંદર ફેરફાર થતો નથી. તો શું થાય? તો જે વાક્ય અવતરણ ચિહ્નમાં આપેલું હોય તો એ અવતરણ ચિહ્ન નીકળી જાય અને એ વાક્યને ધેટ વડે જોડવામાં આવે છે. અહીંયા આપણે કેટલાક ઉદાહરણો છે સમજીએ એટલે એના ઉપરથી તમને ખબર પડશે. પહેલું ઉદાહરણ છે, રાધિકા સેઝ સપના ઇઝ અ ડોક્ટર. રાધિકાએ કહ્યું સપના ડોક્ટર છે. તો સેઝ છે એટલે વર્તમાન કાળ થયો. તો રાધિકા સેઝ સંયોજક તરીકે શું મૂકીશું? ધેટ. સપના અહીંયા ક્રિયાપદ કયું છે? ઇઝ. તો ઇઝમાં કોઈ ફેરફાર થશે નહીં. તો રાધિકા સેઝ ધેટ સપના ઇઝ અ ડોક્ટર. અવતરણ ચિહ્ન શું થશે? નીકળી જશે. એ જ રીતે બીજું વાક્ય જોઈએ, શી વિલ સે હી ઇઝ અ ગુડ બોય. તેણીએ કહ્યું હતું કે તે સારો છોકરો છે. તેણીને કહેશે કે તે સારો છોકરો છે. તો શી વિલ સે ધેટ હી ઇઝ અ ગુડ બોય. તો ઇઝ ના ઇઝ જ રહ્યું, એમાં કોઈ ફેરફાર થયો નહીં. એ જ રીતે પૂર્વા સેઝ સુનીતા ઇઝ અ નર્સ. તો પૂર્વા સેઝ ધેટ સુનીતા ઇઝ અ નર્સ. સીમા સેઝ બીના પ્લેડ વેલ. તો અહીંયા સેઝ વર્તમાન કાળ છે અને પ્લેડ ભૂતકાળ છે, પણ સેઝ છે માટે કોઈ ફેરફાર થશે નહીં. તો સીમા સેઝ ધેટ બીના પ્લેડ વેલ. પાંચમું ઉદાહરણ જોઈએ, હી વિલ સેઝ પૂનમ હેઝ નોટ ડન હર હોમવર્ક. તો હી વિલ સેઝ ધેટ પૂનમ હેઝ નોટ ડન હર હોમવર્ક. વિલ સેઝ છે એટલે કોઈ ફેરફાર થશે નહીં. માત્ર વાક્યને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ધેટ સંયોજકનો ઉપયોગ કરીશું. એનો બીજો નિયમ આપણે જોઈએ કે આરએસ ની અંદર અવતરણ ચિહ્નની અંદર સનાતન સત્ય આપેલું હોય કે જે સાચું વાક્ય હોય, સનાતન સત્ય હોય, કોઈ કહેવત આપેલી હોય કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત સૂચવેલો હોય તો પણ એ ના કાળની અંદર એટલે કે એના ક્રિયાપદની અંદર કોઈ જ ફેરફાર થતો નથી. પહેલા નિયમની જેમ એમાં પણ અવતરણ ચિહ્ન નીકળી જાય છે અને ધેટ વડે વાક્ય જોડવામાં આવે છે. એમાં આરવી ગમે તે હોય, સેઝ હોય, સેડ હોય, ગમે તે આવ્યું હોય, પણ એ આરએસમાં જે વાક્ય આપેલું હોય એ સનાતન સત્ય, કોઈ કહેવત કે વિજ્ઞાનનો સિદ્ધાંત હોય તો કાળમાં કોઈ જ પરિવર્તન થતું નથી. એના ઉદાહરણો જોઈએ આપણે. જેટલા ઉદાહરણો તમે વધારે જોશો, જેટલા ઉદાહરણો વધારે કરશો, એમ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને વધારે ખબર પડશે. જેમ કે ધ ન્યૂટન સેઝ ધ અર્થ હેઝ ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ એટલે ગુરુત્વાકર્ષણ, ફોર્સ એટલે બળ. તો ન્યૂટને કહેલું છે એક વિજ્ઞાનનો સિદ્ધાંત છે. તો ધ ન્યૂટન સેડ, હવે જો એ સેડની જગ્યાએ સેની જગ્યાએ સેડ છે, છતાં પણ મેં કહ્યું કે આરવી ગમે તે હોય, સે હોય, સેડ હોય, પણ
જો RS માં સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનનો નિયમ હોય તો એમાં ફેરફાર થતો નથી. તો the neutron said that the earth has gravitational force. has જ રહ્યું, એમાં કોઈ ફેરફાર થયો નહીં. બીજું ઉદાહરણ આપણે જોઈએ. The geography teacher said the earth is round. ભૂગોળના શિક્ષકે કહ્યું પૃથ્વી ગોળ છે. તો એ હકીકત છે, સનાતન સત્ય છે કે પૃથ્વી કેવી છે? ગોળ છે. તો the geography teacher said, સંયોજકમાં આપણે that મૂકીશું, that the earth is round. isમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્રીજું વાક્ય જોઈએ. My father says honesty is the best policy. મારા પિતાએ કહ્યું honesty is the best policy. આ એક કહેવત છે. તો એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં ઇઝની અંદર. માત્ર આપણે વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરીશું? that નો ઉપયોગ કરીશું. તો my father said that honesty is the best policy. ચોથું વાક્ય જોઈએ. she said the sun rises in the east. તેણીએ કહ્યું સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આપણે બધા જાણીએ છીએ કે આ સનાતન સત્ય છે કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે. આપણે કંઈક પશ્ચિમમાં ઉગે તો ઉગે, ના ઉગે, કારણ કે એક સત્ય હકીકત છે. તો she said that the sun rises. કયો કાળ થશે? સાદો વર્તમાન કાળ છે, પણ કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. તો the sun rises in the east. બરોબર. હવે આગળનું ઉદાહરણ આપણે જોઈએ. The priest says all men are mortal. priest એટલે સાધુ. તો the priest said that all men are mortal. તો બીજો નિયમ આપણે પૂરો કર્યો અહીંયા. પહેલામાં જોયું કે આરવી વર્તમાન કાળ કે ભવિષ્યકાળ હોય તો કાળમાં કોઈ ફેરફાર ના થાય. બીજો નિયમ જોયો આપણે કે આરવી ગમે તે હોય પણ RS માં સનાતન સત્ય, કહેવત કે વૈજ્ઞાનિક કારણ કોઈ આપેલું હોય તો એમાં પણ કાળમાં પરિવર્તન થતું નથી. હવે ત્રીજો નિયમ જોઈએ કે RS નું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો એને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરીએ ત્યારે એમાં પણ કોઈ જ ફેરફાર થતો નથી. માત્ર સંયોજક તરીકે that મૂકવામાં આવે છે. એટલે કે RS ની અંદર પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો એને ઇનડાયરેક્ટ કરીએ તો કાળમાં પરિવર્તન થતું નથી. ઉદાહરણ જોઈએ. મિસ્ટર શાહ સેડ. હવે પૂર્ણ ભૂતકાળ તમને ખબર હોવી જોઈએ કે પૂર્ણ ભૂતકાળ એટલે કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. બરોબર. તો મિસ્ટર શાહ સેડ the children had seen many lions in the forest of Gir. તો હેડ સીન આવે એટલે સમજી લેવાનું કે પૂર્ણકાળ છે. હેડ હેવ કે હેડ હોય અને પછી ભૂતકૃદંત હોય તો એ પૂર્ણકાળ છે. હેડ છે એટલે પૂર્ણ ભૂતકાળ છે. તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. આપણે માત્ર શું કરવાનું? અવતરણ ચિહ્ન કાઢી નાખવાના અને સંયોજક તરીકે that મૂકવાનું. તો મિસ્ટર શાહ said that children had seen many lions in the forest of Gir. Pina said to Bina. પીનાએ બીનાને કહ્યું હિના had seen હમ આપકે હે કોણ. તો અહીંયા said to છે એટલે શું થશે? told થશે. તો પીના told બીના that હિના કાળમાં કોઈ પરિવર્તન નહીં થાય. had seen હમ આપકે હે કોણ. The teacher said to him they had done their work. તો the teacher told him સંયોજક તરીકે that they had done their work. ચોથું ઉદાહરણ જોઈએ. Dina said the students had climbed Girnar very swiftly. તો Dina said that the students had climbed Girnar very swiftly. Mr. Patel said she had got a first class in SSC exam. Mr. Patel said that she had got a first class in SSC exam. તો અહીંયા આપણે 3 નિયમો જોયા વિદ્યાર્થી મિત્રો, અને એ ત્રણેયમાં
પહેલો નિયમ આપણે જોયો કે આરવી વર્તમાનકાળ કે ભવિષ્યકાળ હોય તો આરએસના એટલે કે અવતરણ ચિહ્નમાં આવેલા વાક્યના કાળની અંદર ફેરફાર થતો નથી. આરવી ગમે તે હોય, સે હોય, સેઝ હોય, વર્તમાનકાળ હોય કે ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, પણ આરએસ ની અંદર સનાતન સત્ય કે કોઈ કહેવત કે વિજ્ઞાનનું કારણ આપેલું હોય તો પણ એમાં ફેરફાર થતો નથી. એ જ રીતે આરવી ગમે તે હોય પણ આરએસમાં જો પૂર્ણ ભૂતકાળ હોય તો એમાં પણ કોઈ ફેરફાર થતો નથી. આ કાળની અંદર ક્યાં ફેરફાર થતા નથી એવા 3 નિયમો આપણે પહેલા જોયા, બરોબર. એ સિવાય અહીંયા આપણે જોઈએ રૂલ્સ ફોર ચેન્જિંગ રિપોર્ટિંગ વર્બ. આરવીમાં શું ફેરફાર થાય? તો જો ડીએસમાં એટલે કે ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય આપેલું હોય એમાં આરવીમાં સેઝ હોય તો એને જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે એ સેઝ ટુ નું ટેલ થાય. એ જ રીતે સેઝ ટુ હોય તો ટેલ્સ થાય. સે આપેલું હોય તો સે રહે. એટલે ખબર પડી કે બોલનાર એકલું હોય એટલે સે આપેલું હોય અથવા સેઝ આપેલું હોય તો એનું એના એ જ રહે, સે અને સેઝ. પણ બોલનાર અને સાંભળનાર આપેલું હોય તો સેઝ ટુ અથવા સે ટુ હોય તો સે ટુ નું ટેલ થાય અને સેઝ ટુ નું ટેલ્સ થાય. એટલે કે બોલનાર અને સાંભળનાર બંને આપેલા હશે તો સે ટુ અથવા તો સેઝ ટુ આપેલું હશે તો એનું થશે ટેલ અને ટેલ્સ. એકલું બોલનાર હશે તો સે આપેલું હશે એનું સે થશે, સેઝ આપેલું હશે એનું સેઝ થશે. એટલે કે એમના એમ રહેશે. વિલ સે આપેલું હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી, વિલ સેઝ રહે છે. પણ જો ડીએસમાં સેડ આપેલું હોય, સેડ આપેલું એટલે સમજી લેવાનું કે બોલનાર વ્યક્તિ એકલી એ વાક્ય બોલે છે તો એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ તો પણ સેડ થાય. પણ જો સેડ ટુ આપેલું હોય તો એને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરીએ એટલે કે બોલનાર હોય અને સાંભળનાર હોય ત્યારે એનું ટોલ થશે. આપણે જ્યારે ફકરા સ્વરૂપે એટલે કે ડાયલોગ સ્વરૂપે આપેલું હોય અને એ વાક્યોનું જ્યારે આપણે રૂપાંતર કરીએ ત્યારે આપણે હંમેશા સેડ ટુ જ સમજવાનું, બરોબર. કારણ કે ડાયલોગ સ્વરૂપે આપેલું છે, એક વ્યક્તિ બોલે છે, બીજી વ્યક્તિ સાંભળે છે, પાછો બીજી વ્યક્તિ બોલે છે, ત્રીજી વ્યક્તિ, કોઈ બે વ્યક્તિ વાતચીત કરતા હોય, એ કન્વર્સેશન આપેલું હોય એટલે એમાં આપણે સેડ ટુ સમજવાનું. એટલે આપણે એનું હંમેશા ટોલ્ડ જ કરવા. હા, અલગથી કોઈ વાક્ય આપેલું હોય તો એ ઉપરના નિયમો પ્રમાણે એમાં ફેરફાર કરવાનું. જો ડીએસમાં પ્રશ્ન વાક્ય આપેલું હોય એટલે કે અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય હોય એ પ્રશ્ન વાક્ય હોય તો જે સેડ ટુ આપેલું હોય એનું આપણે જ્યારે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આસ્ક્ડ થાય. એ જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યના નિયમો જોઈશું એટલે એમાં ફરીથી પાછું રિપીટેશન કરીશું. એ જ રીતે જો ડાયરેક્ટ સ્પીચની અંદર એટલે કે અવતરણ ચિહ્નની અંદર આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય તો એને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાં કેવા પ્રકારનો ભાવ છે એ ભાવને અનુરૂપ આપણે સેડ ટુ ને બદલે ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, એડવાઇસ કે સજેસ્ટેડ મૂકતા હોઈએ છીએ. જો ડીએસના પ્રશ્ન વાક્યનો જવાબ આપતું બીજું વાક્ય હોય, કન્વર્સેશન હોય તો પહેલામાં પ્રશ્ન પૂછ્યો હોય તો પછી બીજામાં એ વ્યક્તિ એનો જવાબ આપતી હોય છે તો એવું હોય તો ત્યાં સેડ ટુ ને બદલે આપણે આન્સર કે રિપ્લાયડ લખવાનું હોય છે. આ નિયમ પણ આગળ હું તમને જ્યારે આપણે ફકરા સ્વરૂપેની વાત કરીશું ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આરએસ ની અંદર આપેલા કાળમાં ક્યાં ક્યાં પરિવર્તન નથી થતું એની વાત આપણે આ પહેલા ભાગની અંદર કરીએ છીએ. કાળ પરિવર્તન, સર્વનામ પરિવર્તન અને સમયદર્શક શબ્દોની અંદર પરિવર્તન કેવી રીતે થાય એ હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. પણ આજે જે આપણે શીખ્યા એટલાનું મેં તમને અહીંયા કેટલુંક હોમવર્ક આપ્યું છે, એ હોમવર્ક તમારે કરવાનું રહેશે. તો અહીંયા મેં 10 તમને 11-12 જેટલા વાક્યો આપ્યા છે. એ વાક્યોને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના છે. આપણે જે 3 નિયમો શીખી ગયા એ 3 નિયમોને આધારિત જ મેં આ વાક્યો લખ્યા છે. એ સિવાયના બીજા વાક્યો છે નહીં. તો પહેલું વાક્ય છે મીના સેઝ ટુ મી પંડિતજી ઇઝ અ પ્રાઉડ મેન. બીજું છે ધ ટીચર સેઝ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ત્રીજું છે હી સેઝ ટુ હર મિસ્ટર પરમાર વિલ બી અ ડોક્ટર.
ચોથું છે ધ સંત સેડ ટુ ધેમ ઓલ મેન આર મોર્ટલ. પાંચમું છે યુ વિલ સે પ્રતુદીસ પ્લેડ વેલ. છઠ્ઠું છે સી સેડ ટુ મી હી હેડ સીન મેની ફિલ્મ્સ. સાતમું છે સી સેડ સીતા હેડ એટેન્ડેડ ધ પાર્ટી. આઠમું છે ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ધ સન સેટ ઇન ધ વેસ્ટ. નવમું છે નેહા સેઝ હી ઇઝ હેપી ઇન હિઝ વિલેજ. દસમું છે ધ સાયન્સ ટીચર સેઝ બ્લડ ઇઝ થીકર દેન વોટર. 11મું છે ધ પોલીસમેન સેઝ હી હેડ કોટ 2 thieves. અને 12મું છે માય મધર સેડ they had visited that market. તો આ 12 વાક્યોનું તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું, લખીને એના ફોટા પાડીને તમારે મને મોકલવાના રહેશે. થેન્ક યુ.